કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે તેમને શિક્ષણમાં મદદ થાય તે માટે સ્કૂલ કીટ પણ વિતરણ કરવામાં આવ્યું. નવું શિક્ષણ સત્ર ચાલુ થતાની સાથે વિદ્યાર્થીઓ શિક્ષા પ્રત્યે રસ જાગે અને ઉત્સાહપૂર્વક મહેનત કરી સારું પરિણામ મેળવે તેવા શુભ આશ્રયથી કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા મંછાબા હોલ ખાતે સમાજના ગરીબ પરિવારોમાંથી આવતા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત દંડક મુકેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા કાર્યક્રમમાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે કામ લાગે તે માટે સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ મુકેશભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ બાળકોને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન પણ આપ્યું હતું અને ઇતર પ્રવૃત્તિ કરતાં ભણવામાં ધ્યાન આપી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરવા હાંકલ કરી હતી. આ કાર્યક્રમમાં કામરેજના પૂર્વ ધારાસભ્ય ભારતીબેન રાઠોડ સહિત જિલ્લા પંચાયતના સદસ્ય સુમનબેન રાઠોડ, કામરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદભાઈ ધોળિયા સહિત હળપતિ આદિવાસી સમાજના વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જી મુકેશભાઈ, આજના કાર્યક્રમ વિશે ટૂંકી માહિતી આપી. આજરોજ કામરેજ તાલુકો આદિવાસી હળપતિ સેવા સમિતિ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને એમાં ઉપસ્થિત એવા જિલ્લા પંચાયતના સભ્યો સુમનબેન તથા ભારતીબેન તથા અમારી કામરેજ તાલુકા સેવા સમિતિના કમિટીના દરેક સભ્યો હાજર રહી અને વિદ્યાર્થીઓને સન્માન કરી અને પ્રોત્સાહન કરવામાં આવ્યું. કેટલાક વિદ્યાર્થીને સન્માન કરવામાં આવ્યું છે અને કેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે? લગભગ આપણે 150થી 170ની આજુબાજુ વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું અને આગળ જઈને સમાજનું નામ રોશન કરે અને દરેક ફેકલ્ટીમાં આગળ વધે એવી શુભકામના પણ પાઠવવામાં આવી છે.